જય માતાજી, હું છું અજય સોલંકી ને સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં। તો આજે છે તારીખ 3/4/2022 એટલે આજે રવિવાર છે। તો થોડુંક અમે સેવાકીયનો પ્રોગ્રામ રાખ્યો છે। તો આજે અમે લોકો જઈશું બધા વાઘોડિયા ગામ ખાતે નાના બાળકોની સેવા કરવા માટે, જ્યાં કપડાં છે, પુસ્તક છે, સ્કૂલ ફીસ છે વગેરે પ્રકારની અમે સેવા કરવાના છે। તો આ વિડીયો બનાવવાનો ઉદ્દેશ એ જ છે કે તમારા પણ આજુબાજુ જે ગરીબ બાળકો રહેતા હોય એ લોકોની સેવા કરજો, બને એટલી સેવા કરો। તો વિડીયોને છેલ્લે સુધી જરૂર જોજો। તો આપણે મળીએ છીએ વિડીયોમાં। જય માતાજી। તો ફાઇનલી અમે લોકો આવી ગયા છે જાંબુડિયા ગામ, વાઘોડિયામાં આવેલું છે। તો અહીંયાના ફાઉન્ડેશનના જે મેન માલિક છે એમના જોડે આપણે વાત કરીશું। યુથ યુનિટી ફાઉન્ડેશન વડોદરાની અંદર, જેની સ્થાપના 7 વર્ષ પહેલાં થઈ હતી, 1 મેના રોજ। અને એના સ્થાપક છે દેવ પટેલ સર। અને વડોદરાની અંદર છેલ્લા 7 વર્ષની અંદર જે યુથ યુનિટી ફાઉન્ડેશન છે ચાઇલ્ડ એજ્યુકેશન પર મેઇનલી વર્ક કરે છે। અમારું જે કામ છે ચાઇલ્ડ એજ્યુકેશન અને વેલફેર એક્ટિવિટીઝ, પ્લસ અમે લોકો 100થી વધારે છોકરાઓને અહીંયા એડોપ્શનમાં લીધા છે, જેમની સ્કૂલ ફીસ, કોલેજની ફીસ યુથ યુનિટી ફાઉન્ડેશન પે કરે છે। અને ઘણા બધા ડોનર્સ છે જે ઇન્ટરનેશનલી નેશનલી અમને ડોનેશન આપે છે અને એમના થ્રુ અમે લોકો ફીસ પે કરીએ છીએ। પ્લસ કોવિડ, તમને ખબર છે કે 2020માં કોવિડ એક એવો રોગ હતો કે જેણે આખી દુનિયાને ભરખામાં લીધો હતો। કોવિડની અંદર અમે લોકોએ ઘણા બધા લોકોને ઓક્સિજન છે, પ્લસ એમને પ્લાઝમા, બ્લડ ડોનેશન, ઘણી બધી રીતે અમે હેલ્પ કરી છે। 300થી વધારે લોકોને ઓક્સિજનની બોટલ પૂરા પાડવા, 200થી વધારે લોકોને પ્લાઝમા પૂરું પાડવું, એવી ઘણી બધી એક્ટિવિટીઝ યુથ યુનિટી ફાઉન્ડેશને કરી છે અને આગળના સમયમાં પણ કરતી જ રહેશે। તમને બધાને એક અનુરોધ છે કે તમે જો એક્ટિવિટીઝમાં હેલ્પ કરી શકો, વોલેન્ટિયર બનીને અમને મદદ કરી શકો, તમારા માટે ઘણો સપોર્ટ રહેશે। અને યુથ યુનિટી ફાઉન્ડેશન એક ઘણું સારું કામ કરે છે। ચાઇલ્ડ એજ્યુકેશન એક અમારો મોટો છે કે પઢેગા ઇન્ડિયા તભી તો બઢેગા ઇન્ડિયા, અને એ જ મોટો લઈને અમે લોકો આગળ વધીએ છીએ। પ્લસ સ્વચ્છતા અભિયાન, જે આપણને ખબર છે કે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપ્યું છે, એ બધા મોટો લઈને આપણે આગળ વધીએ અને ભારત દેશને આપણે આગળ વધીએ। જય